નમસ્કાર મિત્રો, 2019નો સમયગાળો એટલે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીનો સમયગાળો. આ સમયગાળા દરમિયાન મહામારીને દૂર કરવા માટે સમગ્ર વિશ્વે ખૂબ જ પ્રયત્નો કર્યા. પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ ગયા ત્યારે આપણા સૌનું જો કોઈ શરણું હોય તો તે ઈશ્વર અને આદિશક્તિ હોય છે. જીવનને ટકાવી રાખવા માટે આપણે ઈશ્વર કે આદિશક્તિને પોકારતા હોઈએ છીએ. ચૈત્ર માસના નોરતા અને આ નોરતામાં આદિશક્તિ અંબાને પ્રાર્થના કરતું એક કાવ્ય રજૂ કરવું છે. કાવ્યનું શીર્ષક છે ખમ્મા અંબે. આરસુરવાળી ખમ્મામાં અંબે, બોલાવે માં તારા બાળ અંબે, વેલે રાવજો. આદિ વ્યાધિને દૂર કરે અંબે, વિશ્વે વ્યાપ્યો કોરોના રોગ અંબે, વેલે રાવજો. ચાચરના ચોકવાળી ખમ્મામાં માવડી, આરાધે તારા બાળમાં અંબે, વેલે રાવજો. પીડ પડે ભક્તોને યુગારે તું માવડી, નષ્ટ કર કોરોના દૈત્યમાં અંબે, વેલે રાવજો. જગ આખું પાંજરે પુરાયું માં અંબે, નરેન્દ્રને નેત્રિય શ્રુધારમાં અંબે, વેલે રાવજો. ગબ્બરના ગોખવાળી ખમ્મામાં અંબે, અબાલ વૃદ્ધ અરજે માં અંબે, વેલે રાવજો. રામને આપ્યું અજય બાણમાં અંબે, બરખી રહ્યો કોરોના નાગમાં અંબે, વેલે રાવજો. ચૈત્ર માસના નોરતા ચાલે માં અંબે, નરેન્દ્ર કરે ઉપવાસમાં અંબે, વેલે રાવજો. ચૈત્ર નોરતાના ભક્તોના ઉપવાસ, જોજે ન શ્રદ્ધાનંદવાયમાં અંબે, વેલે રાવજો. મહિષાસુર મર્દિની ખમ્મામાં અંબે, ત્રાહી મામ વિશ્વને ઉગાર અંબે, વેલે રાવજો. રામા શ્યામાને દુર્ગા અવતારીમાં, મનીષા કરે ઉપવાસમાં અંબે, વેલે રાવજો. આરસુરવાળી ખમ્મામાં અંબે, બોલા